સમાચારમાં આગળ વધીએ। દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના વાણી વિલાસ પર દ્વારકામાં વિરોધ ભભૂક્યો છે। વિરોધમાં સર્વ સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા। સાથે દ્વારકાધીશના પૂજન અર્ચન સાથે જોડાયેલા ઘોઘડી જ્ઞાતિના આગેવાનો દ્વારા મૌન રેલી યોજી ભારે વિરોધ નોંધવામાં આવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદન સામે કાનૂની લડાઈ શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં ઘોઘડી સમાજ દ્વારા દરોક પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તેમજ સીએમ અને પીએમ સુધી ન્યાય અપાવવા રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। દ્વારકા મુકામે આહિર સમાજ, રણછોડ સમાજ, અન્ય જે કોઈ સેનાઓ છે, જે કોઈ સમાજના આગેવાનો છે એને જોડશું અને એ તમામને સાથે રાખી અને દ્વારકા મુકામે અલગ રીતે રેલીઓ યોજશું અને સ્વામીઓનો વિરોધ કરશું, આંદોલન કરશું।